આજે વર્લ્ડ હેરિટેજ ડેની સાથે મતદાન જાગૃતિ અભિયાન હેઠળ અમદાવાદના હેરિટેજ ભદ્રના કિલ્લા ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી પ્રવીણા ડી. કે. દ્વારા મતદાન જાગૃતિ માટે ગુજરાતમાં યોજાયેલ પ્રથમ ચૂંટણીની સફરના લેખાજોખા કંડારતી ફોટો ગેલેરીને ખુલ્લી મૂકી હતી. દર વર્ષે 18 એપ્રિલના રોજ સમગ્ર દુનિયામાં વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ વિરાસત દિવસ પ્રસંગે આ ગેલેરીમાં પ્રખ્યાત ફોટોગ્રાફર કલ્પિત ભચેચ અને તેમના પિતા સુખદેવ ભચેચ દ્વારા પાડવામાં આવેલ ગુજરાતમાં યોજાયેલ પ્રથમ ચૂંટણીની સફરના લેખાજોખાને કંડારતા ફોટોગ્રાફ મૂકવામાં આવેલા છે. આ પ્રસંગે ઇતિહાસવિદ રિઝવાન કાદરીએ મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી પ્રવીણા ડીકેને મતદાન જાગૃતિ માટે ફોટો ગેલેરીમાં સ્થાનિક સ્વશાસનની સર્વપ્રથમ ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 15 ઓગસ્ટ 1885 વોર્ડ 6 બેઠકો 14 ઉમેદવાર 54 કુલ મતદાન 1914 થયું હતું. તે યોજાયેલ ચૂંટણીની સફરના લેખાજોખાને કંડારતી ફોટોગ્રાફની અંગે માહિતી આપી હતી. વધુમાં ભદ્ર નામ કિલ્લાના પરિસરમાં મતદાન જાગૃતિ માટે સ્કૂલના બાળકો માટે રંગોળી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અમદાવાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે. પ્રવીણા સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામ અધિકારી ગણ સહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસના અધિકારી એલ.ડી. દેસાઈએ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશમાં ભાગ લીધો હતો.